હાય ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? બે બિલ્લા આ બિલ્લો રહ્યો ને બીકણ છે એ આપણને જોવે ને તરત ભાગવા જ મને. હવે છે ને મારે થોડાક રાયતા મરચાં બનાવવા છે. વઢવાણી મરચાં હતા ને તમે જો થોડાક રાયતા બનાવી નાખો. એક સાથે 5-6 કસ્ટમર આવ્યા હતા તો જો ઢગલા થયા છે ઘણું બધું. હાલો જમવા. જો બટેટાનું રસાવાળું શાક કર્યું છે, ખીચડી, મરચાં અને રોટી. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મજામાં જશો? મજામાં જોઈએ બધાય. હાય ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? છોકરાઓ ગયા સ્કૂલે. આજ તો મેથીના થેપલા અને દહીં આપ્યું છે નાસ્તામાં અને અત્યારે અમે નાસ્તો કરવા બેઠા છીએ. થેપલા ને ચા ને દૂધ ને. હાલો ચા નાસ્તો કરવા. ઠંડીમાં ગરમા ગરમ આદુવાળી ચા છે, દૂધ છે અને મેથીના થેપલા. હાલો ચા નાસ્તો કરવા બધાય. આવજો. બિલ્લો નીકળો. બે બિલ્લા. આ બિલ્લો રહ્યો ને બીકણ છે એ આપણને જોવે ને તરત ભાગવા જ મને. આને બીક નથી લાગતી. ચાલો આવજો. અમને જાય છે ઓફિસે. જો ભાઈ બેસી ગયા. આને બીક નથી લાગતી પણ આ બહુ બીકણ છે. જો ભાગવા જ લાગશે. ઠંડી લાગે છે. હાલો એમને ગયા ઓફિસે અને હવે હું મારું રેગ્યુલર કામ પતાવીશ બધું અને પછી આપણે વિડીયો એડિટ કરીશું. ઘરનું કામ પતી ગયું બધું અને હવે છે ને મારે થોડાક રાયતા મરચાં બનાવવા છે. વઢવાણી મરચાં હતા ને તમે જો થોડાક રાયતા બનાવી નાખો. આ વખતે હજી બનાવ્યા જ નથી તો 250 લીધા છે. 250-300 ગ્રામ જેટલા છે. એટલા ખાલી થઈ જાય ને પછી બીજા બનાવો. એક સાથે નથી બનાવીને મૂકતી. આટલા રાયતા મરચાં કરવા છે તો મરચાં છે ને સરસ ધોઈ લીધા છે. કોરા કરી લઈશ હવે અને હવે શું પ્રોસેસ કરવાની છે ને એ બતાવીશ. જો હજી હું કહેતી હતી ને કે રાયતા મરચાં બનાવવા છે ત્યાં તો હજી વિડીયો ચાલુ જ હતો. ત્યાં એક કસ્ટમર આવ્યા અને મારી ફ્રેન્ડે હતી. અમે બે સાથે ભણેલા અને કાયમ મારા વિડીયો જોવા છે તો એમાં ડ્રેસ લેવા હતા એટલે હું આવી. એટલે એ હજી પછી ફ્રેન્ડ કેટલા ટાઈમ પછી ભેગા થયા તો એ ડ્રેસ તો લીધો પણ પછી બેઠા હતા તો જો 1 વાગવા આવ્યો અને હવે રાયતા મરચાં તો થાય ત્યારે સાચા પર ત્યારે રસોઈ કરવાની છે તો ફટાફટ હવે કંઈક રસોઈ કરી લો. ચાલો જો અડદની દાળ લીધી છે અને આને ધોઈ લીધી છે અને હવે આને થોડીક બાફી લેવાની છે. બહુ એકદમ ઓગળી જાય એવી નહીં, આખા દાણા રહીને થોડાક એવી. સ્વાદ પ્રમાણે મીઠું નાખશો, થોડીક હળદર નાખશો અને 1 ચપટી જેટલી હિંગ લીધી છે. કોઈ પણ દાળ બાફો ને ત્યારે 1 ચપટી જેટલી હિંગ નાખો ને એટલે દાળ બહુ ટેસ્ટી બને. એટલે હું કોઈ પણ દાળ બનાવું ને એટલે હિંગ નાખું જ. 1 ચમચી જેટલું તેલ નાખશો અને દાળમાં ઉફાણો ન આવે ને એના માટે જો મેં તેલ લગાવી દીધું છે આ રીંગમાં, આ બોર્ડર ઉપર અને અહીંયા. ઉફાણો નહીં આવે. હવે છે ને બહુ નથી બાફવાની, થોડીક જ આપણે બાફવાની છે. આખા દાણા રહીને એ રીતની
એક સીટી કરી લઉં. જો દાળ બફાઈ ગઈ છે, આ રીતની બાફવાની, આખા દાણા રહી એવી. અને હવે વઘાર કરી લઈએ. જો રસોઈ કરીને ફ્રી થઈ અને જે જમવા બેસતા હતા ત્યાં કસ્ટમર આવ્યા હતા. એક સાથે 5-6 કસ્ટમર આવ્યા હતા. તો જો ઢગલા થયા છે, ઘણું બધું લઈને ગયા. ડ્રેસ ને બેડશીટ ને કુર્તી ને એવું બધું ઘણું લઈ ગયા. તો આ બધું ગોઠવી જો જમીને ફ્રી થયા ને તરત જ આવ્યા. એટલે આ બધું ગોઠવીને ફ્રી થાય તો કેટલા વાગી ગયા? 4:45 થઈ ગયા. બધા ફ્રેન્ડ સર્કલ છે ને મળીને આવ્યા હતા. એટલે એક સાથે 5 થી 6 લોકો હતા. બધાની પસંદ અલગ અલગ હોય એટલે બધાએ બધું કઢાવે. આ બાજુ ગાઉન ને બધું વાળવું પડશે, બેડશીટ ને બધું. અને આજે છે ને વિડીયો અપલોડ નથી કરવાનો. સવારમાં એવું થયું, હજી કામ કરીને ફ્રી થઈ ને તરત જ કસ્ટમર આવ્યા. એટલે પછી ત્યારે વિડીયો એડિટ કરવા જ બેસતી હતી અને આવી ગયા તો પછી 1 વાગી ગયો છે. એટલે પછી કાંઈ વિડીયો એડિટ થયો નહીં, સીધું રસોઈની તૈયારી કરી. એટલે હજી જમીન ફ્રી થઈ ત્યાં પાછા ફોન આવ્યો કે હવે રસ્તામાં જ છે અને બધાએ મળીને આવી છે આ રીતે. તો પાછા જે ત્યારની તરત આવીને જ છું અને આમાં બધું ગોઠવીશ કે 6 વાગી જશે. જો બધું ગોઠવાઈ ગયું, બધું સૌની જગ્યાએ વાળીને સરસ પેકિંગ કરીને પાછું મૂકી દીધું. અને હવે કરશું રસોઈ. તો રસોઈમાં તો છે ને અત્યારે ખીચડી અને બટેટાનું શાક કરવું છે રસાવાળું, અને રોટલી થોડીક કરશું અને મરચાં. ચાલો ફટાફટ રસોઈ કરશું. હવે ઘણી બધી વાર લાગી ગોઠવતા, કેમ કે બધું એટલો બધો ઢગલા થયા હતા ને, કુર્તી ને ડ્રેસ મટીરિયલ ને બેડશીટ ને ગાઉન ને બધું ભેગું થયું હતું. એટલે એક એક વસ્તુ વ્યવસ્થિત બધી પાછી કરી. હાલો ફટાફટ કરવી રસોઈ. હાલો જમવા. જો બટેટાનું રસાવાળું શાક કર્યું છે, ખીચડી, મરચાં અને રોટી, છાશ છે. હાલો બધાય જમવા. જો અમને આવી ગયા છે. હાય, કેમ છો? આવી ગયા છે પણ એમ કે મારે જમવું નથી, પણ તોય આપણે આપી જ દેવાનું છે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા. હવે કરશું આરામ. આખો દિવસ દોડાદોડી કરીને થાક લાગ્યો હોય. તને થાક લાગ્યો હોય ને દોડાદોડી કરીને? હે ને?
હા પાડે જ બોલો. સારું ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.